વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી જશે દરિયા કિનારે. હાવ અલગ વિડીયો બનાવવાનો છે, હાવ અલગ તમને અવાજ સંભળાવવાનો છે. એટલે કે દરિયાનો મોજો, હું તો જો બોલી તો ખરો, પણ દરિયાનો મોજો કેવો રીતનો આવતો હોય, કેવી રીતનો ગાંજતો હોય, દરિયો કેટલો ગાંજે, દરિયો કેટલો અવાજ કરે, પછી દરિયામાં કેટલો વરસાદ દેખાણો, દરિયામાં વરસાદ કેદી થાય એવું લાગે, તો તમને નીખરી માહિતી આપવાની છે. બાકી કા 3 રાત કા 3 દી નો જાય, કા 3 કલાક નો જાય, એની જેવું હોય. મારે આગાહી પછી તડકે પડવું હોય, ભાઈ આપણે લાંબી આગાહી દઈએ નહીં, કેમ કે દરિયા ઉપર હાલવું હોય ને તો 3 દી કા 3 કલાક. પણ 3 કલાકમાં તો મને શક્યતા લાગતી નહીં, 3 દી વૈયા સારો વરસાદ આવશે ત્યાં. પણ કાંઈ નહીં, આપણે વિડીયો શરૂ કરી દઈએ. અને આપણે કાંઈ આમ વ્યવસ્થિત કેવો બનાવશે ખબર છે? અવાજ પૂરતી. અવાજ એટલે કે મોજો ભાંગે, દરિયો કેટલો ગાંજે, કેમ થતું હોય, દરિયા કિનારે આમ કેટલો ઉપર સંધા પડે, કેટલા અવાજ આવે, કેટલો ભયંકર લાગે, એ દેખાડે ગાજ. તો કન્ટિન્યુ આપણે આ બાજુ ફેરવીશું કેમેરો, પણ વાર લાગશે થોડીક, મજા આવશે. એટલે અત્યારે જોયું ગાઈસ કેટલો ગાઈજો, હજી અત્યારે નહીં ગાજતો, આગળ સાંભળજો. જુઓ આમ અલગ જો હાવ શાંત વાતાવરણ. ઓજ તરીકે ઓલા પણ ગાઈજો અહીંયા હાવ શાંતિ વાતાવરણ. બાકી આ બાજુ છે આમનું નજર રાખતા રહો. હા એમ જો એ આને લે કુતરાય નાયા, ત્યાં કાંઈ કેટલું પાણી ચડી ગયું આમ જો, તો કુતરા એ પૂગી ગયો. અને સરે ગાઈસ આમ જો ઓહો, જોયું ને અવાજ જોયું ને ભાઈ ગાઈસ. કેમ અવાજ થાય પણ યા અત્યારે મારી પાસે ઓલરેડી માયક નથી, નકર માયક લઈને હું નજીક આમ ઊભો રહું તો કેટલો અવાજ આવે. અવાજ આવે તો આવો, નો આવે તો કોમેન્ટમાં કહેજો. પેલા છે ને મોજો ઊંચો થાય, પછી નાલી આમ બળ ખાય, તે અવાજ આવે. અને દરિયો અવાજ કરે ને એટલે સમજી લેવાનું કાદી છે ને ફોલવે છે. મોજો છે ને આમ એટલો વળ ખાય કે નહીં વાત ન પૂછો. કાંઠે આવીને આમ આમ થાય કે એટલે પીણો આ 100%. એ જો આ હોય કે 100%, આ જો છે એ 100% હોય ને, એને હળવો પાડી દે, હળવો પાડીને ઉસકી નાખે, તરતો કરી દે, તરતો પાણીને હારવે. પછી પાણી પાછું અહીંથી આમ રાઉન્ડ મારે, અહીંથી આમ રાઉન્ડ મારે, અહીંથી આમ રાઉન્ડ મારે, એટલે આપણી કાદી છે ને આગાહીની ખોલવાઈ જાય. આમાં કંઈ એક ઉપાધિ ચડી હોય, દરિયાને કેટલી જાતનું કામ કરવાનું હોય. પછી દરિયાની અંદર આમાં છે ને દરિયા કિનારે આમાં મતલબમાં પથ્થર છે, પથ્થર કેટલા ખોલવાઈ જાય, કડે ઊંચા મોજા, અલા કડે ઊંચા બેલા થઈ ગયા, મોજા કહેવાય ગયું. પણ આમ જુઓ તમને દરિયાનો અવાજ આવે, ઠેઠ છે નણીએ આમ જુઓ એ તરીકે વાજ તરીકે ગાઈશ ના. પછી અહીંયા ગુફા છે ના, પછી અહીંયા બેકડું છે, અમારે મેળો ભરે ની બેકડું કહેવાય અહીંયા, તો એ બેકડીથી પણ તમે જોઈ શકતા છો. હમણાં ઉછળશે જુઓ. અને આમ જુઓ ઓહો, એ પિસકાવી લખ્યું બધું જુઓ, ખત બધાઈ લખ્યું ભાઈ. દરિયામાં અત્યારે અચાનક તોફાન જોવા મળી ગયું છે, પણ એના કારણે જોવા મળી ગયું કે વરસાદનું. તો હું છે ને એ બાજુ થોડોક જાઓ, આ બાજુ અને વધારે વ્યવસ્થિત દેખાડું. પેલી હું છે ને હાવ નજીક હાવ વધારે આવી ગયો છું, અને આપણે અહીંયા ઊભું રહેવાનું છે. કેટલા મોજા ગાંજે જોયું ને એક વખત કેમ થયું તક ભા. અને આ બાજુથી અવાજ વધારે આવતો છે, કેમ કે એ બાજુ એક ધારા મોજા આ મારી કાદી છે ને એ ખોલવે છે જુઓ. અને ઓલો મોજો કેવો છે કઈ આવડો, એ થોડોક ભાંગી ગયો, મારે નાનો થઈ ગયો, નકર બાકી લાગતવાર પણ આવત મજા. ઓ માય ગોડ, આખું માથે ચડી ગયો બોલો મિત્રો. અને જો એમ પાછું ગાંજવા ન દેવું હોય તો ગાંજવાય ન દે.
અને પછી આમ પાછું ગાંજતું હોય તો આમ જો હા જો આવ્યું ને કાંઈ પાણી બહ બાટે ને એ ધબધબાટી આવે ને તો તા નો આવે તો પાણીમાં ઘા ઓહો એ ગાય ઓહ તરીકે બાકી અહીંયા મોજા બોજા ઊંચા થાય છે ભાઈ જોવાની મજા આવે એવું છે નજારો ફૂલ જોવાનો મજા આવે એમ છે બગલા જો ઉડતા ઉડતા જાય છે પક્ષી અને મોજો તમને હું વાત કરું મોજો આવ્યો ગાય આમ તો જવો હટાઈ બોલો જો નીકળો બહાર વાહ યા તારીખે ઓલા પણ અહીંયા કેવડો મોટો ભાંગો આવ્યો હા હા એમ નથી આમાં છે ને અલગ અલગ તમને ક્યારેક અમારે વેડિયામાં પીરસતું રહેવું પડે અલગ અલગ દેખાડવું પડે અને હું ન બોલું તો ખરેખર દરિયાનો અવાજ આવે અને આવે કેમ કે અહીંયા ગાંજે પછી ના સમજો કે કાદા છે ને તે ગાંજે પણ અહીંયા તો ભાઠોડાની ઘોડે નથી ને તોય તેને આમ નહીં ટડી હાલ્યું જાય અને આ મોજો ગાંજતો જાય તો પછી કાંઠે પૂગે પછી પીણામાં પીસકાવી નાખે શું કચાને થોડે ઝપટ બોલે પાછો વહી આવે એની વાહે બીજો જાય એ જવો જાય આમ જવો ઓ માય ગોડ એવી રીતનું ભાઈ દરિયા કિનારે કામ હાલતું હોય દરિયા દેવનું ઓલરેડી છે તો દરિયા દેવ જ તો એને હાલ લાગે એ કરે કોઈથી રોકાય નહીં કોઈથી કંઈ ઈદે થાય દરિયા દેવ થાય ઈચ્છે એ જ થાય જુઓ છે ને અને અહીંયા મોજા તો જુઓ તમે ગાઈશ એ બાજુ હું જાઉં ને આ બાજુ તો તમને વધારે જોવાની મજા છે પણ એ બાજુ પ્રોબ્લેમ એક એ છે તમને ન ખબર હોય એ મને એકને ખબર છે ઓહો એ બાજુ આગળ છે ને પવન થોડો જાજો આવશે પવન એટલે કે તમને દરિયાના મોજા તો સંભળાશે પણ પવન નહીં સંભળાય પણ જે થાય જવું તો છે તે સારો નજારો જોવા મળે તો ફેમિલી હું ઉતારેલી પવનમાં જ આવશો ઓહો અરે વાહ વોચ તરીકે જવો ગાઈસ આઈશો પેલા આવ્યો ને પવન મોજાય પણ જવો ભાઈ અહીંયા ઓહો કેટલું તાકાત મોજામાં પાણી ચાલ્યું તો આ પૂગી જામ જવો ઓહો હા હા ગાઈસ બૂમ બોલી જાય અહીંયા તો વાહ ઓ દુનિયાનો પવન આવે છે મિત્રો વાલા જોયું કેટલું ફાસ્ટ પાણી આવે વોટ તારીખે માય ગોડ ઓહો જુઓ હાલે લે ઓ ભારે કરી કેમ પાણી ઉછળ્યા ગાઈસ જોયું ને મિત્રો થી માંડીને 2.5 કલાકથી માંડીને 3 થી 3.5 કલાક સુધી છે ને આવું એક સારો નજારો તમને જોવા મળે 5 કલાકે દરિયો ભરાય અને 5 કલાકે દરિયો ખાલી થાય પણ મજા કેટલી વાર આવે 2 થી 2.5 કલાક વધારે મજા આવે આવું દરિયો વધારે ભરાઈ ગયેલો 2 થી 2.5 કલાક રહીને એવા વધારે મજા આવે દરિયા કિનારે જોવાની અને આટા મારવાની પણ હંમેશાની માટે દરિયા એવો હોવો જોઈએ કે આપણને ખબર છે કે ગમે એમથી જાય તો અહીંયા કંઈ આપણને તકલીફ ન પડે ગમે એમથી જાય તો અહીંયા કંઈ પાણી નહીં પોગે એવી રીતનો દરિયો હોય ને તો પાછા રાજો જોવો નકર પછી અમારી જેવા વિડીયો આવતા હોય અમારી જેવાના દરિયા કિનારાના ગમે એના
એના તમે જોયા કરજો, મારા જોજો એમ નહીં, બધાના જોજો. પણ દરિયા કિનારાના વિડીયા તમને ગમતા હોય તો બધાય જોજો, કૃપયા કરીને જવાનું નહીં. અને દરિયો આમ ફાળો હોય ને તો ના તો ખાસ કરીને જવાનું નહીં. એવા તણાઈ રહી કંઈ નક્કી નહીં. મનુષ્યની જિંદગી એક વખત મળે, વારંવાર મળતી નથી. જો કે આપણે કાંઈ ભૂલ કરીએ તો એ આપણે જ ભોગવવી પડે. ભૂલ માટે આવવાનું નહીં. આવા મોજા, આવા નજારા તો આમ જોયા કરવાના. કરો મોજ. હા જોઈએ એમ ફફડાટી બોલી ગઈ. જવો તમે આવી રીતનું બધું જોઈએ રાખવાનું. હા, દરિયાની અંદર તો આવી રીતનું બધું નજારો મેં તમને જણાવી દીધો. અને હવે છે ને ફેમિલી ગાઈસ, આવી રીતનો 2-2.5 કલાક થયા જ કરશે, પછી પાછો દરિયો ખાલી થઈ જાય. અને આપણે આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ જણાવજો. દરિયો કેવી રીતનો અવાજ કરે, કેટલો ગાજે, કેટલું તાકાત, કેટલું બળ, બધું મેં તમને ચર્ચા કરી દીધી. મનુષ્યની જિંદગી એકાદ વખત મળે એ કીધી હતું. મળશું એક મસ્તીના નવા વિડીયોમાં. તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ ને આપ આપતા જાઓ. બાકી પાણી અહીંયા આવે ભાઈ જુઓ. બાકી ચાલો બાય બાય.